જોરદાર મંદિરનો નજારો છે. જુઓ તમે, આપણે મંદિર પહોંચી ગયા છીએ. મંદિરનો નજારો જો સ્કૂલ છે, આ છે એક મંદિરનો નજારો, સુપર નજારો. તો હેલો દોસ્તો, નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. મિત્રો આપણે મંદિર પહોંચી ગયા છીએ. મિત્રો તો આજના બ્લોગમાં આજે મંગળવાર હતો તો આપણે દાદાના માટે મંદિરે પહોંચી ગયા હતા. કારણ કે 11:30 થઈ ગયા. કારણ કે આપણે જોબ ઉપર જઈને આવીને પછી મંદિર આવીએ છીએ. મિત્રો તો આપણે આવીને બેઠા છીએ મંદિરમાં આપણે જઈશું અંદર. તો પહેલાં તો તમને બતાવી દઈએ આપણે આ બેકગ્રાઉન્ડ જો કેવું મસ્ત છે. આ સાઈડ જો કુકલીઓ કૂતરો જો મસ્ત સૂઈ ગયા છે. તો કૂતરો કેવો મસ્ત આરામથી સૂતો છે. મસ્ત વાતાવરણ ઠંડુ છે. આપણે મંદિર આવીને બેઠા છીએ. હવે આપણે મંદિર જરા પ્રસ્થાન કરશું મિત્રો. તો આપણે તમને દર્શન પણ કરાવીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. અમે તો મંદિરમાં પહોંચી ગયા છીએ. પહેલાં તો આપણે તો શિવ શંભુના જે નંદીના દર્શન કરી લો મિત્રો. નંદીના દર્શન કર્યા પછી આપણે તમને બતાવશું આગળનું કે જ્યાં એક બાજુ કાર્તિકી, એક બાજુ આપણા ગણપતિ, એમના પણ દર્શન કરી લો. આપણે મંદિરની તરફ અંદર જતા રહ્યા મિત્રો. દરવાજો પણ ખોલી દીધો. ત્યાં શિવ શંભુના પાર્વતીના આપણે દર્શન કરાવશું. કારણ કે આપણે એ તો આજે મંગળવાર છે ખાસ, એટલે તો આપણે દાદા માટે જ આવ્યા હતા. પણ આ પરમ પિતા છે, એમના દર્શન કરવા તો પહેલાં જરૂરી છે મિત્રો કે આપણે દર્શન કરી લીધા. અને દર્શન કર્યા પછી ભાઈ આપણે મા પાર્વતીના પણ દર્શન કર્યા. એના પછી આપણે સીધા બહાર આવી ગયા. કારણ કે દર્શન કરીને આપણે સીધા બહાર નીકળી ગયા. કારણ કે બહાર નીકળવું જરૂરી છે ભાઈ. કારણ કે મારે દાદા મંદિરે જવું હતું. તો ભાઈ આપણે આ બંધ કરી, દરવાજો બંધ કરી દીધો. દરવાજો બંધ કરી ભાઈ આપણે સીધા આપણે હવે આપણે મહાકાળી માના પણ દર્શન કરીશું. કારણ કે ભાઈ દર્શન કરવા જરૂરી છે મહાકાળી માના પણ. તો આપણે એ પણ દરવાજો ખોલીને આપણે તમને દર્શન કરાવીએ. જે અમારી સાક્ષાત મહાકાળીમાં જે આપણને દર્શન દીધા છે માં. તો આપણે મહાકાળીના પણ દર્શન કરી લીધા દોસ્તો. તો મહાકાળી પાવાવાળી માં સર્વનું સારું કરજે માં. જે પણ માનતા હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. કારણ કે આપણે દર્શન કરી લીધા. તો મિત્રો આપણે સીધા પહોંચી ગયા હનુમાન દાદાના મંદિર. હનુમાન દાદાના મંદિર તો આપણા માટે થોડો સમય લાગશે. કારણ કે પહેલાં તો દાદાને દર્શન કરાવું છું. તો મિત્રો આપણે મંદિર તો પહોંચી ગયા છીએ. પહેલાં દાદાને દર્શન કરી લો અને આપણે તમને બતાવી દઈએ કે ભાઈ કે દાદાના દર્શન આ કરી દીધા. જો આપણે દાદા પાસે ઊભા જ છીએ. પણ આજે દાદાનો ખાસ મારો મંગળવાર એટલે મારા દાદા માટે બહુ મહત્વપૂર્ણ હોય છે. જો તમે પણ માનતા હોય તો જય સિયારામ લખતા જજો. કારણ કે દાદા માટે આપણે ખાસ હોય છે. તો આપણે આજે આ જો તમને બતાવીએ જો દાદા માટે શું લાવે છે. ગોળને ચરણા આપણે રેગ્યુલર મંગળવાર શનિવાર ચઢાવીએ છીએ મિત્રો. આપણે પહેલાં દાદાને ચઢાવી દઈએ. હા, આપણે જો ખોલીને ચઢાવી દીધા મિત્રો. કારણ કે દાદા આપણા માટે બહુ મહત્વપૂર્ણ છે. જો કષ્ટભંજન હોય કોઈ દુઃખ ના હોય મિત્રો. કારણ કે દાદાને તમે પણ માનતા હોય મિત્રો તો જરૂરથી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આપણે સરસોના તેલનો દીવો કરશું મિત્રો. કે જ્યાંથી દાદા માટે સરસોનું તેલ બહુ સારું હોય છે. જ્યાં દીવો કરવાથી તમને પણ બુદ્ધિ મનની વિકાસ સારું હોય છે. અને પછી આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરશું મિત્રો. અને એક જરૂરી કે મનની શાંતિ તો દાદાના પગમાં જ છે મિત્રો. કે જ્યાં અહીંયા આવીએ એટલે મન આપણું ફ્રેશ થઈ જાય અને વિચારો પણ સારા મળે છે. કારણ કે હર વખત હું વિડીયો બનાવ્યા પણ મિત્રો દાદાને ભક્તિ કરીને જ બનાવું છું. કે જ્યાં હનુમાન દાદાનો પાઠ કરું છું અને પછી આપણે આગળ કરીએ છીએ મિત્રો. તો આપણે આવા બ્લોગ બનાવીએ છીએ કે જ્યાં આપણે રેગ્યુલરી કાર્ય જે જગ્યાએ જઈએ એનો બ્લોગ બનાવીએ છીએ. કારણ કે આપણે અત્યારે વરસાદ તો નથી મિત્રો. કારણ કે અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે. હવે 2 દિવસ પછી પાછી આગાહી બોલે છે. તો મિત્રો પાછો વરસાદ આવી શકે છે. પણ હવે તો આપણે દાદાના દર્શન કરવા પહોંચી ગયા છીએ. આજે મંગળવાર છે. તમે પણ માનતા હોય તો જય સિયારામ કોમેન્ટ કરતા જજો. લાઈક કોમેન્ટ છે. કારણ કે તમારો ભાઈ છું અને મારો વિડીયો પસંદ આવે તો જરૂર અમારી ચેનલ સબસ્ક્રાઈબ કે ભાઈ કમલપુર. આપણે નવા વિડીયો સાથે ફરીથી મળશું મિત્રો. તમારા એવા મકોભાઈ.